આગળ વાત જંગલની જમીનના ખેડૂતોના દાવા મુદ્દે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી। સાંસદ મનસુખ વસાવા અને નાયબ મુખ્યમંત્રીની આ બેઠક યોજાઈ, જેમાં સાંસદ મનસુખ વસાવાએ TV13 સાથે ખાસ વાતચીત કરી 80,000 જેટલા જંગલની જમીન પરના દાવા પેન્ડિંગ હોવાની વાત તેમણે કરી। તમામ દાવા 4 માસમાં ક્લિયર કરવા ડેપ્યુટી સીએમએ આદેશ કર્યા છે। તો સાગબારાના ઉપવાસી ખેડૂતોને રક્ષાબંધન પર નેતાઓ સમજાવશે। નર્મદા પ્રભારી અને વન રાજ્યમંત્રી સમજાવટ માટે પહોંચશે। હવે આજે જંગલની જમીનના પ્રશ્નોને લઈને આજે ગાંધીનગર બેઠક થઈ। એમાં જંગલની જમીનની બે પ્રકારને, એક તો સાગબારાના લોકો ધરણા પર બેઠા છે એ પ્રશ્ન ઉકેલાવો જોઈએ, અને બીજો પ્રશ્ન ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર જંગલની જમીન ખેડનારા લોકોના પેન્ડિંગ દાવા છે રાજ્ય સરકારમાં, એ પ્રશ્ન પણ ઉકેલાય એના માટે પણ બહુ વિસ્તૃત ચર્ચા થઈ। એમાં ઉપસ્થિત બધા જ અમારા આદિવાસી નેતાઓ હતા, મંત્રીઓ હતા, એ બધાએ જ નક્કી કર્યું કે બહુ ઘણા સમયથી આ પેન્ડિંગ દાવા પડેલા છે અને ક્યાંક ક્યાંક જમીન ખેડનારા લોકોમાં નારાજગી ધીરે ધીરે વધતી જાય છે, એટલે ઝડપથી આ પ્રશ્ન ઉકેલાવો જોઈએ। તો એના માટે પણ 70,000 થી 80,000 જેટલા દાવા છે, એના માટે પણ બધા ચર્ચા થઈ અને એ પણ જલ્દીમાં જલ્દી એ પ્રશ્ન ઉકેલાય એના માટે બધાએ નિર્ણય લીધો। આ મિટિંગની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હતા, અર્જુનભાઈ મોઢવાડે વન મંત્રી સાહેબ હતા, ટ્રાઇબલ મંત્રી નરેશભાઈ પટેલ હતા, પીસી બરંડા સાહેબ હતા, અને જયરામભાઈ ગામિત હતા, અને ગણપતભાઈ વસાવા અને દંડક અમારા એ પણ હતા, બીજા અને અન્ય બધા વરિષ્ઠ અધિકારીઓ હતા। આ બધાની વચ્ચે એક જ નિર્ણય લેવો, એક તો સાગબારાના લોકો ધરણા પર બેઠા છે એમનો પણ પ્રશ્ન જલ્દી ઉકેલાવો જોઈએ, અને સાથે સાથે જે મોટો જે પ્રશ્ન છે ગુજરાતના 70,000-80,000 જે પેન્ડિંગ દાવાવાળા, એ પણ જલ્દીમાં જલ્દી એ પ્રશ્ન ઉકેલા જાય અને સનદો એ લોકોને જે વર્ષોથી ખેડે છે એમને મળ્યું જોઈએ, એ રીતના આજે નિર્ણય લેવો। અને હર્ષ સંઘવી સાહેબે ખૂબ ભારપૂર્વક કહ્યું કે ભાઈ આ જે પેન્ડિંગ દાવાવાળા 60-70,000 જેટલા પણ છે તેટલા એ ઝડપથી પૂર્ણ કરો, અને જેને સનદ આપવા પાત્ર થાય છે એ બધાને સનદો નિયમના ધ્યાનમાં રાખીને જે સરકારે નિયમો બનાવ્યા છે કોને જમીન મળી શકે એ નિયમો ચકાસીને પણ ઝડપી 3-4 મહિનાની અંદર પ્રશ્નો ઉકેલાવો જોઈએ, એ રીતના આજે સારો